હવે વાત કોરોનાના કેસીસની કરીએ તો રાજ્યમાં કોરોનાના વાયરસના કેસ સતત વધી રહ્યા છે। નવા 68 કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકની અંદર ને હવે કુલ કેસનો આંકડો થઈ ગયો છે 265। સૌથી વધારે અમદાવાદમાં કેસીસ નોંધાઈ રહ્યા છે। 11 જેટલા દર્દીઓ એવા છે કે જે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જાહેર આરોગ્યના અધિક નિયામકે નિવેદન કર્યું છે કે મે મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે। જાન્યુઆરી ફેબ્રુઆરીની સરખામણીએ કેસ વધ્યા છે। મે મહિનામાં કેસીસનું પ્રમાણ થોડું વધેલું છે જે આગળના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલની સાપેક્ષની અંદર, પરંતુ આનંદની વાત એ છે કે આ ઓમિક્રોનનું સબલિંગ વેરિયન્ટ છે અને જેના કારણે ખાલી માઇલ્ડ લક્ષણો જોવા મળે છે, મતલબ કે સાદો તાવ, ખાંસી, ગળામાં દુખાવો એવું થોડા સામાન્ય લક્ષણો જોવા મળે છે। અત્યારે ગુજરાતની અંદર 265 એક્ટિવ કેસીસ છે, જેમાં મુખ્યત્વે અમદાવાદ કોર્પોરેશનના કેસીસનો સમાવેશ થાય છે અને જેમાંથી ફક્ત 11 પેશન્ટોને એડમિટ થવાની જરૂર પડેલી છે। અધરવાઇઝ બાકીના બધા હોમ આઇસોલેશનની અંદર